ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી વાર્ષિક પ્લાસ્ટિક એસોસિએશનનો સાધારણ સભા અને બ્લડ ડોનેશન કેમ્પ તથા અનેકવિધ કાર્યક્રમો યોજાયા। રાજકોટ જિલ્લાના ધોરાજી વાર્ષિક પ્લાસ્ટિક એસોસિએશનને ધોરાજી રાખોલિયા વાડી ખાતે સાધારણ સભા, બ્લડ ડોનેશન કેમ્પ અને આગેવાનો, કાર્યકર્તાઓને પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાઓના માલિક તથા તેમના પરિવાર તથા બહારગામથી આવેલ આમંત્રણ આપેલ મહાનુભાવો અને ધોરાજી પોલીસના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ધનસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશનની આજ સાધારણ સભા હતી। આ સાધારણ સભા સાથે સાથે સવારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું, તેની સાથે એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરેલું હતું। અમારી આ સાધારણ સભામાં એક ખાસ વિશેષતા એ રહેલી હતી કે અમારા દરેક એસોસિએશનના મેમ્બરને અમે 6 કિલોનો જે ફાયર સેફટીનો બાટલો આવેલો છે તે દરેક મેમ્બરોને ફ્રી ઓફ કોસ્ટ આપેલો છે। અને આ અમારી સાધારણ સભામાં પીઆઈ ગોયલ સાહેબ તથા પીએસઆઈ રાખોલિયા સાહેબ પણ ઉપસ્થિત રહી અને સાયબર ક્રાઇમ અને ટ્રાફિક વિશે અને મોબાઈલના જે ફ્રોડ થાય છે તેને વિશે અમારા એસોસિએશનના દરેક મેમ્બરોને યોગ્ય માર્ગદર્શન આપેલું હતું। આ સિવાય ચેમ્બર ઓફ કોમર્સ જૂનાગઢથી પધારેલા સંજયભાઈ તેને પણ ઇન્સ્યોરન્સ બાબત અને બીજી ઘણી ચેમ્બર ઓફ કોમર્સની વિગતવાર વાત કરી અને અમારા કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપેલું હતું અને આવેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું। ધોરાજી પોલીસ અધિકારી દ્વારા હાલ જે ફ્રોડના બનાવમાં વધારો થઈ રહ્યો છે આનાથી કઈ રીતે બચવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। પ્લાસ્ટિક ઉદ્યોગને કઈ રીતે પોતાનો ધંધો, વેપાર, રોજગાર વધારવો જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।